નમસ્કાર દોસ્તો, પ્રજા પૂછે છે કાર્યક્રમમાં હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું. મિત્રો, પ્રજા પૂછે છે. પ્રજા ક્યારે પૂછે છે? પ્રજા તંગ આવી જાય પછી પૂછે છે. એની સમસ્યાઓથી, એના પ્રોબ્લેમ્સથી, એની નિરાશા મત આપ્યા પછી, મનગમતી સરકારને પૂર્ણ બહુમતીથી ચૂંટી કાઢ્યા પછી, જ્યારે એની ચૂંટાયેલો પ્રતિનિધિ, એનો કાઉન્સિલર, એનો ધારાસભ્ય, એનો સાંસદ એના કામો બાબતે કોઈ પ્રક્રિયા હાથ નથી ધરતો અને એક નિરાશા એના મનમાં ઊભી થાય છે કે અમારા કામોનું શું, ત્યારે એ પૂછે છે. કેટલાક વિકાસ કામો થયા હોય છે, એ વિકાસ કામો મંથર ગતિએ ચાલતા હોય છે, ત્યારે પ્રજા પૂછે છે. કેટલાક વિકાસ કામો એવા હોય છે થયા પછી પડી ભાંગે છે, વિજિલન્સના ચેકિંગમાં ખરાબ નીકળે છે, ત્યારે પ્રજા પૂછે છે. અને એવા તો અનેક પડતર પ્રશ્નો, આરોગ્યને લગતા એવી અનેક બાબતોએ પ્રજા ચોક્કસ એના પ્રતિનિધિને પૂછે છે. અને પ્રતિનિધિની જવાબદારી છે, કાઉન્સિલર હોય તો કોર્પોરેશન લેવલની સમસ્યાઓ, રોડ, રસ્તા, ગટર પાણી, અને ધારાસભ્ય હોય તો એના જે તે વિધાનસભા મત વિસ્તાર છે એની સમસ્યાઓમાં બજેટ ફાળવવું, કાઉન્સિલરને મદદ કરવી, સાંસદ હોય તો દિલ્હી સુધી એના પ્રશ્નોનો પડઘો પાડવો અને સમસ્યાઓને દૂર કરવી. આના માટે એ બંધાયેલા છે અને પ્રજાને પૂછવાનો હક છે. પ્રજા પૂછે છે. યોગેશભાઈ જૈન. યોગેશભાઈ, પ્રજા પૂછે છે પ્રોગ્રામ આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં આપણે વાત કરીશું. પહેલા તો આ વિસ્તારને કયો વોર્ડ લાગે? આ વિસ્તારમાં વિરાટનગર રોડ લાગે છે. વિરાટનગર વોર્ડ લાગે. શું ચંકે છે એની પ્રજા? તો 5 વર્ષમાં શું દશા હતી અને હવે આશા અપેક્ષા શું છે? જે ચૂંટીને તો આવી ગયા, પણ બજેટો શું યોગ્ય રીતે વપરાશે? શું લાગે છે એક પ્રજાજન તરીકે? અહીંયા જે પ્રજા છે સાહેબ, એ ખૂબ મધ્યમ વર્ગની છે અને હંમેશા અહીંથી જે પ્રોબ્લેમો છે એ સતત રહેલા જ છે. ગઈ ટર્મની એની ગઈ ટર્મની પણ છે, એ સતત પ્રવૃત્તિ અત્યારે જે છે ચાલી જ આવે છે. અને જે આગેવાનો છે, કોર્પોરેટરો છે અહીંના, એમને આપણે જઈને મળતા હોઈએ, કહીએ, કાં તો મળે નહીં પહેલી વાત તો, અને જો મળે તો ગાલા ઠલા કરે, આવે નહીં, અને એ સમાધાન થતું જ નથી. અને સતત એ પ્રકૃતિ ચાલી જ આવે. અત્યારે પણ એ બધી સમસ્યાઓ અત્યારે છે જ હાલમાં પણ. તો છેલ્લા કેટલા વર્ષોથી વિરાટનગરનો વિકાસ નથી થયો એવું કહી શકાય? છેલ્લા 10 વર્ષથી સાહેબ અટકી ગયો છે એમ કહી શકું. અને અત્યારે હાલમાં પણ જે પેનલ આવી છે એ પણ ભારતીય જનતા પક્ષ તરફથી આવી છે. અમે એનાથી અપેક્ષા છે, પણ મને લાગતું નથી કે એ લોકો પૂરી કરે, કારણ કે એમને ઇન્ટરેસ્ટ જ નથી કરવામાં સાહેબ. હવે આપણે વાત કરીશું વિકાસના કામોમાં વપરાતા બજેટોમાં કયા કયા કામ પેન્ડિંગ છે, એઝ ઇટ ઇઝ યથાવત છે? રોડ રસ્તો હોય, પીવાના પાણીની સમસ્યા હોય, પ્રદૂષિત પાણી હોય, તો શું પરિસ્થિતિ છે? પીવાના પાણીની સમસ્યામાં તમને કહું, અહીંયા અમારે પાટણનગર છે અને ઘણી બધી આજુબાજુ જગ્યા પ્રદૂષિત પાણી ઘણું આવે છે. અને અમે કહેવા જઈએ ત્યારે પાઇપ બદલવાની છે, આમ કરી તેમ કે ઠાકઠૈયા કરીને એને પોસ્ટપોન કરી દે છે. અત્યારે જેમને તેમ સમસ્યા છે, પાણી પ્રેશરથી નથી આવતું, ઘણી જગ્યાએ પાણી આવતું પણ નથી, બહેનો હેરાન થાય છે કે દૂર દૂરથી પાણી લેવા માટે મજબૂર છે. એટલે એ બધી સમસ્યા ઠેર ને ઠેર છે. રોડ રસ્તા તમે જુઓ, કાં તો બનતા નથી અને બની જાય તો પાછા તોડવા માટે આવી જાય. શું સાહેબ આપનું નામ? કૈલાસચંદ્ર શર્મા. સાહેબ, આપણે ઊભા છીએ, પહેલાં તો આ વિસ્તાર કયો? આ ખોડિયાનગર વિસ્તાર છે. તો પ્રજા પૂછી તેના કયા પ્રશ્નો અમારા પ્રોગ્રામમાં તમે પૂછવા માંગતો? જો સાહેબ, પ્રજાને અત્યારે હાલમાં તમે જુઓ તો ખરેખર આ જે વિસ્તારની પ્રજા છે, સામાન્ય પ્રજા છે, મજૂર વર્ગની પ્રજા છે, એમને મોટા ભાગે ગટર, પાણી, રોડ, રસ્તા અને સ્ટ્રીટ લાઇટ અને જે પરિવહન સેવા છે, જે સરકારી પરિવહન, એની ખૂબ જરૂર હોય છે. કારણ કે અત્યારે જે પેટ્રોલના ભાવ છે ને,
એ જનતાને પોસાઈ રહ્યા નથી. પણ મજબૂરીમાં એમને પોતાને યા તો નિજી વાહનનો ઉપયોગ કરવો પડે કાં ભાઈ ભાડાના વાહનનો ઉપયોગ એટલા માટે કરવો પડે કે આ રોડ ઉપર એમટીએસની સુવિધા ઘણા વર્ષોથી નથી. છેલ્લા કેટલા વર્ષોથી ઘણા વર્ષોથી નથી. બહુ પહેલાં મારા ખ્યાલથી 15 વર્ષ પહેલાં એમટીએસની બસો આવતી હતી. કયા કારણથી બંધ કરી મને ખબર નથી. કયા નંબરનો રૂટ હતો? એ મને યાદ નથી અત્યારે, કારણ બહુ ટાઈમ થઈ ગયો. કાલુપુરની હતી? હા, એ લાલ દરવાજા સુધી કાલુપુર જતી હતી બસ. અહીંથી ગાયત્રી સ્કૂલથી આમ જતી હતી બસ. અને કેટલી ફ્રીક્વન્સી હતી પાછી? એ વખતે સારી હતી, સવાર સાંજ સારી હતી, બપોરે નહોતી આવતી. પણ એ ઘણા ટાઈમથી બંધ છે એટલે લોકોને મજબૂર. અત્યારે પેટ્રોલના ભાવ પોસાતા નથી એટલે પરિવહન સેવા જો સારી હોય તો જે સરકાર ઈચ્છે છે કે પેટ્રોલ ડીઝલની બચત થવી જોઈએ તો કઈ રીતે થશે? લોકો મજબૂરીમાં વાપરે છે. તો સ્થાનિકો દ્વારા આ અંગે રજૂઆત જૂની પેનલના કે નવી ચૂંટાયેલી પાંખના જે છે મંત્રી સંત્રીઓ એ લોકોને કેટલી વાર વારંવાર રજૂઆત કરી છે, લેખિત કે મૌખિક? સાહેબ, પહેલી વસ્તુ તો છે ને, હું ગુજરાતની જે પ્રજા છે એની સહનશીલતાને ખરેખર ધન્યવાદ આપું છું કે એ લોકો જે 30 વર્ષથી સહન કર્યું છે એના માટે ખરેખર નોબેલ પુરસ્કાર આ પ્રજાને આપવો જોઈએ. અને કેટલું સહન કરશે એની કોઈ સીમા નથી. કાં તો આજે સત્તાધારી પક્ષ છે એ જાણી ગયું છે કે અમે કામ કરીએ કે ના કરીએ અમે જીતવાના છીએ, કાં ભાઈ પ્રજાને કોઈ અપેક્ષા કે લાગણી એવી આ સરકાર જોડે ક્યારે પૂરી થાય એવી આશામાં ચૂંટે છે. પણ જેટલી વખત આ સરકાર ચૂંટાઈને આવી છે અત્યાર સુધીમાં કોઈ પણ પ્રશ્ન હોય પ્રજા ઠેરને ઠેર છે. મબલક પૈસા ટેક્સના ભર્યા પછી પણ હજી પ્રજાને એવું લાગે અમે છેતરાઈ ગયા છે. શું નામ સાહેબ આપનું? નલિનભાઈ ગજેરા. ધનેભાઈ, આપણે ઊભા છીએ પહેલાં તો કયો વિસ્તાર છે? આ ખોડિયારનગર વિરાટનગર હોડ નિકોલ વિધાનસભા 46 વિરાટનગર હોડ નંબર 25 એનો આ વિસ્તાર છે. આશરે અહીંયા કેટલી શેરીઓ આવી છે, કેટલી સોસાયટી આવેલી છે, કેટલો મોટો? આમાં બધી લગભગ માનો ને સામાન્ય પ્રજાની આખી સોસાયટીઓ છે. બધા જ નાનો વર્ગ છે અને સોસાયટીઓ પુષ્કળ માત્રામાં, જેમ આપણે અહીંયા ઊભા છીએ આવી રીતના નાની નાની સોસાયટી 50-100 મકાનની એવી અઢળક સોસાયટીઓ છે વિરાટનગર હોડની અંદર. અને આ વિસ્તાર એકદમ જે નાનો કહેવાય ને, સૂક્ષ્મ, જે રોજનું લાવીને રોજનો ખાવાવાળો એવો વિસ્તાર છે. હવે આપણે વાત કરીશું કે ગત ટર્મમાં સરસ મજાના રિઝલ્ટો આવી ગયા, પરિણામ પણ આવી ગયા. હા. ખોબલે વોટ આપીને લોકો ચૂંટી તો લાવ્યા, પણ આ ટર્મમાં કયા કામની એ લોકો પ્રતિનિધિ પાસેથી આશા અપેક્ષા છે? આની પહેલાં પડતર કામો કેટલા વર્ષોથી પેન્ડિંગ છે, તો શું તમને આશા છે કે આ ટર્મમાં 2026થી બાકીના 5 વર્ષ કે 3 વર્ષમાં કામ થશે? શું લાગે છે પ્રજાજન તરીકે? એક મારી સ્વર અને સીધી વાત કરું, હું આ જે ચૂંટાયેલા માણસો આવેલા છે ને એને હું પ્રતિનિધિ હું પોતે નથી માનતો. એનું કારણ કે આ જે ઉમેદવારો જે ચૂંટાઈને આવ્યા છે ને એ જગદીશ પંચાલના માનીતા માણસો છે, એ કાર્યકર્તા નથી. એક તો સૌથી પહેલાં તમે આ કાર્યકર્તાની વ્યાખ્યા સમજી લો કે ભારતીય જનતા પાર્ટી અહીંયા જ્યારથી હતી એના કાર્યકર્તાઓ અઢળક છે. અને આ તો બધા જે આવેલા છે જગદીશ પંચાલના પોતાના અંગત માણસો છે અને એ આ કોર્પોરેટર તરીકે ચૂંટાયા છે. અને જગદીશ પંચાલ જેટલું કે એટલું જ એને કામ કરવાનું છે. એને બીજું કશું આવડત કે એની પાસે બીજું કશું કોઈ વ્યાખ્યા છે નહીં. પ્રજાની શી આશા અપેક્ષા છે કે બજેટો વપરાશે કે રોડ રસ્તા સરસ હશે? આપણે રોડ રસ્તાથી શરૂ કરીએ. રોડ રસ્તા હવે હું તમને એક સીધીને શોર્ટ વાત કરી દઉં. આપણે અહીંયા ઊભા થઈએ, અહીંયાથી 1000 મીટરના દૂર નેશનલ હાઈવે નંબર 8 1982માં બનેલો છે. 1982માં એ હાઈવેની અંદર તમે 50 GCB લાવો અને સવારે મને 100 ફૂટનો ખાડો કરીને મને બતાવી દો. જો તમે એમ કહો કે આ 50 GCBથી મેં 100 ફૂટનો ખાડો કર્યો તો તમે જે કહો ને એ રીતે આપણે કરવા તૈયાર છે. શું નામ આપનું? મારું નામ દીપક પાંડે. પાંડેજી, આપણે ઊભા છે કયો વિસ્તાર છે? આ વિરાટનગર વોર્ડ છે. આશરે કેટલો મોટો વોર્ડ હશે? હા, વોર્ડ તો ઘણો ચાલીઓ શેરીઓ? હા, એ તો વોર્ડ તો ઘણો મોટો છે. સેંકડોમાં સોસાયટીઓ છે અને હજારોમાં પબ્લિક છે. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. તો પ્રજા પૂછે પ્રોગ્રામમાં એવી કઈ સમસ્યાઓ તમે પૂછવા માંગશો? કે પછી બજેટ હોય, રોડ રસ્તા હોય, પીવાના પાણી સમસ્યા હોય, ગટરની સમસ્યા કે શિક્ષણ? જો આજે વિરાટનગર વોર્ડમાં દરેક વોર્ડમાં ગટર પાણીની મૂળભૂત જે સમસ્યાઓ છે એ તો એઝ ઇટ ઇઝ છે જ, છતાંય આની સાથે સાથે એક મોટી જે સમસ્યા છે એ છે શિક્ષણની સમસ્યા. આજે દરેક ઘરમાં પાણીની જેમ પાણી હોય છે, ગટર હોય છે, એવી રીતે આજે દરેક ઘરમાં શિક્ષણની યોગ્ય જરૂર છે. અને યોગ્યતા જ માણસને યોગ્ય સ્થાન અપાવે છે એવું આપણા વડીલો કહેતા હતા. શિક્ષણની પરિસ્થિતિ શું? હા, વર્તમાનની પરિસ્થિતિની વાત કરીએ શિક્ષણમાં તો હું વિરાટનગર વોર્ડની વાત કરું કે આજે વિરાટનગર વોર્ડમાં ગણેલી 1 કે 2 સ્કૂલ છે જે સરકારી સ્કૂલો છે અને હજારોની સંખ્યામાં આજે નહીં તો નહીં મિનિમમ દરેક ઘર ગણો એટલે 5 થી 10,000 વિદ્યાર્થીઓ એક વોર્ડમાં હોય છે. અને એ બાળકોને પ્રાઇવેટ સ્કૂલમાં ભણવા માટે જવું પડે છે. અને આજે પ્રાઇવેટ સ્કૂલોની ફીસ મેં ખાલી એક ફોન કર્યો હતો એ જાણવા માટે કે કેટલી છે, તો મેં જેવું જ ફોન કર્યો હતો કે પહેલા ધોરણના બાળકની ફીસ છે 28,000, 30,000, 65,000 સુધી.
તો એ અન્ય ખર્ચ ક્યાં ગયા? અન્ય ખર્ચ ક્યાં ગયા? હા, અને બીજા અન્ય ખર્ચો અલગ. હવે એ મને વાત જણાવો કે આ 65,000માં જે આ પ્રાઇવેટ સ્કૂલો છે એ 1, 2, 3 જ ભણાવશે કે આખા ગાજ ભણાવશે, પણ 65,000 ફીસ સાની લે છે. પછી આગળ જઈએ તો આંગણવાડી પ્રાથમિક સ્કૂલોની અને માધ્યમિક સ્કૂલોની શી પરિસ્થિતિ? સાહેબ. સ્માર્ટ શાળા, રાઇટ ટુ એજ્યુકેશન. હવે તમને વાત કરું 18,518 કરોડનું 2026-27માં કોર્પોરેશને બજેટ ફાળવેલું છે. દરેક કોર્પોરેટરને 40 લાખ રૂપિયા જેવું બજેટ મળે છે, અને આમ ગણીએ તો 4 કોર્પોરેટર હોય તો 1 કરોડ ને 60 લાખનું બજેટ છે. એની સામે સરકારી સ્કૂલો ઉપર કોઈનું ધ્યાન નથી, લાઇબ્રેરી ઉપર કોઈનું ધ્યાન નથી. અને રાઇટ ટુ એજ્યુકેશનની વાત કરીએ તો રાઇટ ટુ એજ્યુકેશનમાં એવું છે કે ભાઈ અત્યારે તો પૈસાવાળા આમના મળતિયાઓ છે, એ લોકો સેટિંગ કરીને રાઇટ ટુ ભ્રષ્ટાચાર વ્યાપ્યો. અરે એમાં તો એટલો ભ્રષ્ટાચાર કે ના પૂછો. 4 વ્હીલ વાળાઓ એમાં એડમિશન લઈ રહ્યા છે, અને સાયકલ વાળા બિચારા ઘર એમના છોકરાઓ પ્રાઇવેટમાં ભણવા જઈ રહ્યા છે. શું નામ આપનું? મારું નામ જયેન્દ્રસિંહ. જયેન્દ્રસિંહ, આપણે ઊભા છે પહેલાં તો કયો વિસ્તાર છે? આપણે અત્યારે જે ઊભા રહ્યા છીએ વિરાટનગર વોર્ડ છે અને ખોડિયારનગર રોડ કહેવામાં આવે છે જેને. પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં સ્થાનિક તરીકે, મ્યુનિસિપલ ટેક્સ પેયર તરીકે, મતદાર તરીકે તમારું સ્વાગત છે. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં આ વિસ્તારની કઈ સમસ્યા દર્શાવવા માંગો છો? સાહેબ, સમસ્યા તો જો કે જોવા જાય તો અત્યારે ગટર, પાણી, રોડ, રસ્તાની અનેક સમસ્યાઓ આ વોર્ડની અંદર ઊભી છે, બરાબર. અને હરેક ઘરોની અંદર અત્યારે જે ગટરના પાણીની અંદર ગટરના પાણી મિક્સ થાય છે. સવારનું પાણી તો થોડું ઘણું પણ પીવાલાયક આવે છે. સાંજનું જે પાણી આવે છે એ તો બિલકુલ જાણે કે આપણે ગટરના ઢાંકણું ખોલી અને અંદરથી આપણે બોટલ ભરી હોય આ પ્રકારનું પાણી અનેક ઘરોની અંદર અત્યારે આવી રહ્યું છે. કેટલા સમયથી આશરે આ પરિસ્થિતિ? આ પરિસ્થિતિ તો ઘણા સમયથી ચાલુ જ છે, બરાબર. અને ગટરની લાઈન અને પાણીની લાઈનો એ રીતના જ નાખેલી છે, બરાબર, કે એમાં કોઈ દેખીતી વાત છે કે પાણી ગટરની લાઈન ક્રેક થાય એટલે પાણીની હારે ભળવાની જ છે. આ સમસ્યાઓ અનેક વખતથી ચાલુ જ છે વોર્ડની અંદર. વર્ષો સુધી સમસ્યા કહી શકાય. સમસ્યાઓ ગણીએ તો 10 થી 12 વર્ષ તો ખરા. પહેલાની જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ ભૂતકાળમાં એ લોકોએ કામ કેટલા વર્ષથી પેન્ડિંગ છે, તો આ વખતે જીતી તો લાવ્યા છે, એ લોકો ખોબલે પ્રજા ચૂંટીને લાવી છે. તો આ ટર્મમાં શું આશા અપેક્ષા છે? આ ટર્મની અંદર બીજું તો મારે કોઈ આશા, હું એમ કહેવા માગું છું કે આ ટર્મની અંદર જે ઉમેદવારો જે ચૂંટાઈને આવ્યા છે એમની પાસે એક જ મારી આશા છે કે જે પેન્ડિંગ કામ પડ્યા છે વોર્ડની અંદર, બરાબર, એ કામ તમે કરો. જે રોડ, રસ્તા, ગટરો, બરાબર, આનું કામ છે, પાણીનું છે, બજેટો સરસ મજાના આવે છે, તો એને તમે વાપરો. પ્રજાની સમક્ષ તમે આવો છો, પ્રજા તમને ઓળખે છે, પ્રજા તમને ચૂંટાઈને લાવી છે, તો તમે એનું પ્રજાનું પણ કંઈક વિચારો ખાલી. અને બીજું કે કોઈ પણ અત્યારે અહીંયાના જે વોર્ડ પ્રમુખો જે પ્રતિનિધિઓ છે, બરાબર, એની કોઈ ઓફિસો છે નહીં. અત્યારે કોઈને મળવું હોય તો કોઈને મળતું છે નહીં, બરાબર. ફોન વિસ્તારમાં પ્રતિનિધિઓ કેટલા પાસે રહે છે? આ વિસ્તારમાં પ્રતિનિધિઓ પાસે જ છે, એવું નથી બહુ દૂર છે. તો પ્રજાના સુખ દુઃખ પૂછવા વર્ષમાં કેટલી વાર પ્રગટ થાય છે? કોઈ આવતું જ નથી. છેલ્લે ક્યારે આવ્યા હતા? કયા બોલ બચન સાથે આવ્યા હતા? આ ઇલેક્શન પછી તો કોઈ દેખાણું જ નથી. બરોબર. અને હવે આગળ હવે નજીક ચોમાસું આવી રહ્યું છે. હવે ચોમાસામાં તો શું હાલત થવાની છે એ આપણે સપનામાં હજી ખ્યાલ છે નહીં. તો વરસાદી પાણીના નિકાલની કોઈ પ્રિપેરેશન કે એડવાન્સ કોઈ પ્લાનિંગ શરૂ થવા માંડ્યું ખરું? નહીં, કોઈ જ વસ્તુ નહીં. કઈ વરસાદી પાણીનો કોઈ નિકાલ આ તે એ વસ્તુ કે છે જ નહીં. તો વરસાદી પાણી અહીંયા કેટલા સમયગાળે, 2 કલાક, 2.5 કલાક, કેટલા સમય ઓસરતા હોય? સાહેબ 4, 5 કલાક સુધી ગોઠણથી ઉપર સમાના પાણી અહીંયા ભરેલા હોય છે. અહીંયાથી તમે જાઓ, તમારે નારાયણનગર રોડ આવી જાય છે, આ ખોડિયારનગર રોડ છે, ઠેઠ અહીંયાથી ઠક્કરનગરથી લઈ અને પાણી ઠેઠ નારાયણનગરની અંદર આવે છે, બરાબર. હવે નારાયણનગરની અંદર અત્યારે આરસીસી રોડ નો ડાઉટ બનાવી દીધો છે, બહુ સારું કામ કર્યું છે. આરસીસી રોડ બનાવ્યો છે, છોકરા રમી શકે છે, પણ આજુબાજુની સોસાયટીઓ વાળાનું શું કે જેના ઘરોમાં અત્યારે આ ચોમાસું આવશે એટલે ગોઠણ સુમાના ઉપર પાણી આવી જશે. સાહેબ, નુકસાનનું તો અત્યારે કોઈ કહી શકીએ એમ નથી કે નુકસાની. આ તો હવે જે ચોમાસું આવશે ત્યારે ખબર પડશે કે પ્રજાની પરિસ્થિતિ શું છે. શું નામ આપનું? મારું નામ જીતેન્દ્રસિંહ તોમર છે. જીતેન્દ્રસિંહજી, પ્રજા પૂછેની પ્રોગ્રામ આપનું હાર્દિક સ્વાગત છે. તો પ્રજા પૂછેની પ્રોગ્રામ પહેલાં તો વિસ્તાર કર્યો છે. મારો 25 નંબર વિરાટનગર વોર્ડ નિકોલ વિધાનસભા છે. આશરે કેટલી સોસાયટીઓ, કેટલી ચાલીઓ અને કેવા વર્ગનો વિસ્તાર આવેલો છે? અમારે અહીંયા લગભગ 125 સોસાયટીઓ છે અને 1500 ચાલીઓ છે. તો તાજેતરમાં ચૂંટણી ગઈ, ઇલેક્શનના રિઝલ્ટ પણ આવી ગયા, ખોબલે વોટ આપીને એ લોકોને ચૂંટી પણ લાવ્યા. તો કેટલા વર્ષોથી જે આવેલી પેનલ છે રિપીટ થયા છે કે એની એ જ પેનલ આવી છે? તો પ્રજાજન તરીકે કે એના સ્થાનિક તરીકે શું આશા અપેક્ષા છે? પડતર કયા કામો છે, કેટલા વર્ષોથી છે, અને આ 5 કે 3 વર્ષમાં શી આશા અપેક્ષા છે? ગઈ ટર્મમાં જે લોકો ચૂંટાઈને આવ્યા છે એમાંથી બે તો રિપીટ થયા છે, અને ગયા 5 વર્ષમાં એ લોકોએ કોઈ ખાસ કામો કર્યા નહીં, પણ સ્થાનિક જનતાએ
એમને એક બીજી વખત એક મોકો આપ્યો કે કદાચ એ લોકો જનતાનું સાંભળશે. એક આશા એક અપેક્ષાની સાથે પણ જે આ લોકો જ્યારથી ચૂંટાઈને પહેલાં બી આવું થયું, ચૂંટાઈને એના 5 વર્ષ એ લોકો દેખાણા નહીં અને હજુ આ ટર્મમાં બી જો આજે જ્યારથી ચૂંટાઈને આવ્યા એટલે વિનર થયા છે એટલે ત્યારથી અહીંયા અમારા વિસ્તારમાં દેખાયા છે નહીં. બીજું હું કહેવા માગીશ કે અમારા વિસ્તારમાં ધારો કે પાછળનો રોડ છે વિરાટ નિકોલ રોડ, ત્યાં રસ્તા એટલા બિસ્માર બન્યા છે, રોડ રસ્તા ખોદેલા ઉબડ ખાબડ, જે પબ્લિક હેરાન થાય છે, ટ્રાફિક થાય છે, ઘણી બધી એવી સમસ્યાઓ છે. શાકભાજીની લારીઓ છે, દબાણો શાકભાજી લઈ ખાડા અને બધા, એટલે લોકો સાંજ પડે 5 વાગ્યા પછી એટલું જોરદાર ટ્રાફિક થાય છે. એક વચ્ચે હોસ્પિટલ છે કોઠિયા, એ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ જવાની જગ્યા નહીં રહેતી સાહેબ. એવી પરિસ્થિતિ સર્જાય છે સાંજના સમયમાં. સ્ટ્રીટ લાઇટનો કેટલો અભાવ છે? સ્ટ્રીટ લાઇટ જ્યાં ગલીઓ શેરીઓ ઘણી છે એટલે સ્ટ્રીટ લાઇટ મેન રોડ ઉપર સિવાય સોસાયટીના રોડ ઉપર સ્ટ્રીટ લાઇટ છે નહીં, જ્યાં છે બી ત્યાં બંધ હોય છે મોટા ભાગે. આ પરિસ્થિતિ છેલ્લા 10 વર્ષથી છે સાહેબ. આજે હું આપના માધ્યમથી કહેવા માગું છું કે અમારા જ વિસ્તારમાં, અમારા જ વોર્ડમાં ગાયત્રી સ્કૂલ પાસે પંચનાથ સોસાયટી, રો હાઉસ, પંચનાથ ફ્લેટ, તિરુપતિ ફ્લેટ છેલ્લા 15 દિવસથી સાહેબ પાણી ભરાયેલું છે, છેલ્લા 15 દિવસથી. અને કોર્પોરેશનના કર્મચારીઓ આવે છે, ભાજપનો નેતા તો કોઈ જોવાય નહીં આવ્યો. કોઈ વાહન યુઝ કરે, પાણી ઓલેચીને અને પાછા જાય, એ લોકો જતા રહે, પાછું ગટરનું પાણી ભરાઈને ત્યાં ને ત્યાં ભરાઈ જાય. તો સ્થાનિકો મ્યુનિસિપલ ટેક્સ તો ભરે, તો પ્રાથમિક સુવિધાનો ક્યાં ક્યાં અભાવ છે? એમના ટેક્સનું શું? જે અમે સ્થાનિક લોકો ટેક્સ ભરે છે પણ એ ટેક્સના પૈસા વાપરવામાં નહીં આવતા. જે બજેટ છે એ બજેટ વાપરવામાં આવતું નથી. એમના ભાજપના અમુક નેતાઓના મળતિયાઓ કે એમના કોન્ટ્રાક્ટરો, જે લોકો જેમને કોન્ટ્રાક્ટ આપે એમાં કમિશન લે છે કે શું જે બી હોય, પણ વિસ્તારમાં કામ થતું નથી. અને બજેટોની વાત ચાલી રહી છે, ત્યાં આપણે વાત કરીએ સરકારી શાળાની શિયાલત છે, મ્યુનિસિપલ કોર્પોરેશનની જે લાઇબ્રેરીની શિયાલત છે, કોમ્યુનિટી હોલ કે બાંકડા, ક્યાં એ લોકો દેખાય છે? ઉડીને આંખે વળગે એવા કામ થઈ શકાય? અમારા વિસ્તારમાં અર્બુદાનગર એક લાઇબ્રેરી બહુ જૂની, એટલે લગભગ છેલ્લા 7-8 વર્ષથી એ લાઇબ્રેરી છે સાહેબ. પુસ્તકો નહીં હોતી લાઇબ્રેરીમાં, નાની મોટી સુવિધાઓ, ગંદકી હોય છે, ટેબલ ઉપર માટી હોય, એટલે કોઈ ત્યાં જોવાય નહીં. અને બાળકો શું ત્યાં ભણવા જાય? બરોબર. અને એટલું હા, સરકારી શાળા સાહેબ અમારે ત્યાં જો આજે અમારા વિસ્તારમાં એક સરકારી શાળા તો બંધ થઈ ગઈ છે. અને અનુપમ સ્માર્ટ શાળાની વાત કરવામાં, રાઇટ ટુ એજ્યુકેશનની વાત કરવામાં, તો સી હાલતમાં શિક્ષણની આજે શી સ્થિતિ છે સાહેબ? પરસોત્તમનગર એક શાળાની વાત કરીશ, પરસોત્તમનગર મ્યુનિસિપલ શાળા, એમાં લગભગ ગુજરાતી મીડિયમ અને હિન્દી મીડિયમ 2 મીડિયમ છે. હિન્દી મીડિયમમાં છેલ્લા 10 વર્ષમાં જે જનસંખ્યા 800-900 હતી ને સાહેબ, આજની તારીખમાં 350ની જનસંખ્યા રહી ગઈ છે. શિક્ષકોનો કેટલો અભાવ છે? હા, અને શિક્ષક જે પહેલાં 14-15 શિક્ષકો હતા સાહેબ, માત્ર 8 શિક્ષકો આખી સ્કૂલ ચલાવે છે. અને અત્યારના વર્તમાન સમયે શિક્ષકોની કેટલી બુરી વલે છે ને કઈ રીતે શિક્ષણ નથી આપી શકતા? એનું કારણ છે સાહેબ, તમે શિક્ષકોને વસ્તી ગણતરી, તમે શિક્ષકોને ઇલેક્શન ડ્યુટી, તમે એમને જ્યારે અમારા બોલા મોદી સાહેબ આવ્યા ત્યારે તમે એમને સભાઓમાં, રેલીઓમાં, હા, એટલે આ તમે શિક્ષકને એટલું એનો માનસિક કરી નાખો છો કે એ છોકરાઓના ભણતર ઉપર ધ્યાન જ નહીં આપી શકતા શિક્ષકો. સરકારી શાળામાં જૂના જમાનામાં કેવું શિક્ષણ હતું? ઘણા ડોક્ટર, વકીલ સારી પોસ્ટો પર ગયા, એ પણ મ્યુનિસિપલ શાળા હતી. એ જ મ્યુનિસિપલ શાળા હતી ત્યારે સાહેબ ઇંગ્લિશ મીડિયમ કે એવા સ્કૂલો નહોતા. આ જ મ્યુનિસિપલ શાળામાંથી ભણીને એપીજે અબ્દુલ કલામ થયા છે. આ જ મ્યુનિસિપલ શાળામાંથી ભણીને ડૉક્ટર મનમોહન સિંહ થયા છે. હા, એટલે આ મ્યુનિસિપલ શાળા પહેલાં ઇંગ્લિશ મીડિયમમાં તો નહોતી, પણ આજની એટલી ખરાબ પરિસ્થિતિ છે શાળાઓની કે ભણતર છે નહીં, શિક્ષકો નવી ભરતી કરતા નથી, સ્ટુડન્ટ છે એ આવે નહીં આવે, કોઈ ત્યાં ધ્યાન દેતું નથી. હા, અને એક નાની મોટી જે હું કહું આંગણવાડીઓમાં હું જાતે અમુક આંગણવાડીમાં જતો હોઉં તો ત્યાં જે પ્રકારનું અનાજ આપે છે, હા સાહેબ, એ છે ને આપણે જાનવર બી ના ખાય. શું નામ દાદા આપનું? મફતભાઈ. હા, મફતભાઈ. દાદા આ તમારો કયો વિસ્તાર, કયો વોર્ડ છે? આ વિરાટનગરનો. વિરાટનગરમાં કેટલા વર્ષોથી અહીંયા વસો છો? હું લગભગ
30 વર્ષથી 30 વર્ષમાં તમારા વિસ્તારનો વિકાસ કેવો થયો? રોડ રસ્તા હોય, પાણીની વાત હોય. કે આ વિકાસ જ ક્યાં છે વગર આખો દિવસ રસ્તા અમે બનાવ્યા બોલો રસ્તો ખોદી નાખ્યો છે. પછી તમારા જેવાને બાકડા કેવી પરિસ્થિતિ? બાકડા કેટલા વર્ષે ફાળવવામાં આવે છે? બેસવાના બાકડા આ બાકડા શેડ ને ક્યાં આ વર્ષો આ કેટલા વર્ષ જૂના બાકડા છે? 10 વર્ષ જોઈએ પછી કોઈ બાકડા સામું જોઈ કોઈ બદલવા કોઈ આવ્યા નહીં નથી? કોઈ તમારા જે ઉંમરલાયક લોકો માટે સિનિયર સિટીઝન પાર્ક એટલે કે બાગ બગીચા કેટલા તમારા વિસ્તારમાં? કોઈ નહીં તો બેસવા જવું હોય તો કેટલે દૂર જવું પડે? કે દૂર ન- તમારા જેવા વડીલોને છાપા વાંચવા જોઈએ તો મ્યુનિસિપલ લાઇબ્રેરી છે તમારા વિસ્તારમાં? ના પહેલા હતી વર્ષો પહેલા. શેડ નહીં અહીંથી લાલ દરવાજે કાલુપુર તો શહેરી બસ કેટલા વર્ષો પહેલા કેવી ચાલતી હતી? લાલ બસ. લાલ બસ તો રેગ્યુલર આવે છે હા હા 105 બરોબર છે. અહીંથી લાલ દરવાજે કે કાલુપુરની છે? કાલે પુલ લાલ દરવાજા બધે કેટલી ફાસ્ટ અડધો કલાકે આવે છે, કલાકે આવે છે, 2 કલાકે આવે છે? અડધો કલાકે અડધો કલાકે. સરસ મજાની ટાઈમસર આવે છે ખરી? આવે અને બસો વધારવા માટે શું કહેશો? બસો વધારવી જોઈએ હજી? વસ્તી વધી, લોકો વધ્યા વસ્તી વધી છે ને તો બસો કેટલી વધારવી જોઈએ કે નહીં? વધારવી જોઈએ ને અને અત્યારે પેટ્રોલ ડીઝલ મોંઘું છે તો લોકોને રિક્ષા કે વાહનો પોસાય એવા છે ખરા? પોસાતી બરોબર છે. તો અત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓને શું કહેશો? એમના તમારા જે પ્રજાના કામો છે એ પૂરા થવા જોઈએ માટે શી આશા અપેક્ષા છે? બધી આશા હોય પણ કોણ સામું જોવા આવે છે ને એ જીત્યા પછી વર્ષમાં સુખ દુઃખ પૂછવા, તમારા આંસુ લૂછવા કેટલી વાર આવે છે? આવે જ નહીં આયા હતા ત્યારે ઇલેક્શનમાં કયા બોલ વચન સાથે આયા હતા? આયા હતા મને કે તમારું કામ કરીશું આમ કરીશું તેમ પણ એમાંના કરીશું કેટલા કામ થયા? કશું નહીં નામ છે જોવા જ નહીં આવ્યા તો હવે શી આશા અપેક્ષા છે? હવે જીતીને લઈ આવ્યા છો તમે? લઈને આવ્યા છે પણ હવે દેખાય તો કહીએ ને કંઈ ઓકે. આ નિકોલ ડાયમંડ મિલની બાજુ ખોલેલ સોસાયટી નિકોલ વોર્ડ. વિકાસ તો તમે હમણાં જઈને રોડ ઉપર જોઈ શકો છો કેટલા ટાઈમથી કામ ચાલે છે, હજુ એનું કોઈ નિરાકરણ આવ્યું નથી. એક લાઈન પર ડબલ ગાડી ચાલે છે. અચ્છા. અને જૂના કેટલા ટર્મથી એના કામ નથી થયા? રોડ રસ્તા હોય, પીવાના પાણીની સમસ્યા હોય, પ્રદૂષિત પાણી હોય. એ પ્રદૂષિત પાણી તો અમુક ટાઈમે ઠીક છે, આવે છે, ના નો ડાઉટ એમાં તો. પણ રોડ રસ્તાના કેટલા સમયાંતરે પ્રોબ્લેમ આવતા હોય? રોડ રસ્તા તૂટી જવા, થીગડા મારવા, વળી બનાવવા, એ તો ચાલતું જ રહે છે કેટલા કાંઈ. આગામીઓ છે રોડના કામ? એ તો ઘણા રોડો બાકી છે એમ તો. અને આ વિસ્તારમાં દબાણો કેટલા છે? કોઈ પણ ગલીમાં જતા રહો, કેટલા દબાણ? ધારો કે કોઈ બીમાર હોય, બીમાર માણસની એમ્બ્યુલન્સ નીકળતો કેટલો સમયગાળો લાગી જાય? એ તો એમાં ટાઈમ લાગે છે ને. હમણાં તમે અહીંથી બહાર નીકળતા જુઓ, બરોબર. 2 ગાડીઓ લાઈનમાં પડી આમે સામે, વચ્ચે જે ગાડી એક જ નીકળે. તમારા વિસ્તારમાં જે પ્રતિનિધિઓને તમે ચૂંટી તો લાવ્યા, ખોબલે ખોબલે મત આપીને લાવ્યા, હા. તો શી આશા અપેક્ષા છે? બજેટો વપરાય છે ખરા? એ પછી બાકડા હોય કે અન્ય? પણ એ દેખાય તો કંઈક કહીએ ને અમે. છેલ્લે આયા હતા તમને બોલ વચન આપવા, કયા બોલ વચન આપીને ગયા ને એમાં કયા કામો કરીને ગયા? એમાં તો કહે છે ઘણું કરતા કંઈ નથી. પહેલી વાત તો દેખાતા જ નથી આયા પછી. સોસાયટીમાં અહીંયા જે મીટિંગ કરવા આવ્યા હતા એમાં કયા બોલ વચન ફરી રિપીટ કરે એ લોકોએ? પણ હું શું કહું છું, બોલ બચ્ચન કહી જાય છે કરે, પણ દેખાતા જ નથી પછી ચૂંટાયા પછી તો ક્યાં પ્રજાના અધૂરા કામો એમના એમ છે? ચોમાસામાં શી પરિસ્થિતિ થશે? હવે ચોમાસામાં તો થાય નો ડાઉટ. એમાં તો કેટલું વરસાદ પાણી પાણી ભરાય છે? વરસાદી પાણી કેટલા કલાકે ઓસરે છે? કલાક, 2 કલાક, અડધો કલાક? એ લગભગ કલાકની અંદર ઓસરી જાય છે અમારે અને તો. પીવાના પાણીની જોડે પ્રદૂષિત પાણી ભળી જવાની ફરિયાદ કેટલા સમય અંતરે થતી હોય એ છે? તો લગભગ 12 મહિને કે 1.5 વર્ષે કંઈક આવે છે. તો તાજેતરમાં ચોમાસું આવશે તો કઈ પરિસ્થિતિ માટે સ્થાનિકોએ તૈયાર રહેવું પડશે? ડાયવર્ઝન માટે ફરીને જવું પડશે? પેટ્રોલ ને ડીઝલનો ભાવ આસમાને છે, તે છતાંય તમારે કેટલું ફરીને જવું પડશે? પાણી ભરાય છે એટલા માટે. મેન તો ડાયવર્ઝનની જ તકલીફ છે. બરોબર. અત્યારે હાલમાં વગર ચોમાસે કેટલા ડાયવર્ઝન છે તમારે અહીંથી મેઇન રોડ પર જવું હોય? અહીંથી જે જવું ને તો 3 બાજુ ડાયવર્ઝન છે. એક તો મેન તો નિકોલ રોડ વાળો જ આપણે જે છે એમાં જ ડાયવર્ઝન છે. એક સિંગલ રોડ પર ડબલ ગાડીઓ ચાલે છે. કેટલું ફ્યુલ ખર્ચ વધી જાય છે? બાળકોને શાળાએ મૂકવું જવું હોય કે તમારા સ્થાનિક કોઈના કામ કરવા જવું હોય કે વ્યવસાય જવું હોય? એ તો છે, તકલીફ તો પડે જ છે. શહેરી બસો કેટલી વધારવી જોઈએ, કેટલી ઘટાડી દીધી? શહેરી બસ, લાલ બસ, અહીંથી કાલુપુર જવું હોય કેટલું ઇઝી ગોઈંગ હતું, અહીંથી લાલ દરવાજા જવું હોય, પણ પરિણામે બસો કેટલી ઘટી ગઈ. એક જમાનો તો કેટલી બસો આવા વિસ્તારમાં આપતા હતા. આવતી હતી પણ એમાં શું કર્યું છે, એમાં અમુક બસો ઓછી કરી છે અમુક રૂટ પર, સામે બીજા રૂટ પર એમણે વધારી છે. નો ડાઉટ, એમાં ખોટું નહીં આપણે. પણ સ્થાનિકોને અહીંથી ક્યાં જવું હોય તો સ્ટેન્ડ કેટલા દૂર છે તમારા લાલ બસ સ્ટોપ સિટી બસના? એ તો થોડું તો બહાર રહ્યા ને રોડ ઉપર જાવ એટલે. અને સ્થાનિક ઉંમરલાયક માણસોને રિક્ષા મેળવવી હોય તો કેટલે દૂર જવું પડે છે? તો શહેરી બસો વધારે તો કેટલી સસ્તી પડે સ્થાનિકોને? હા, એ પેટ્રોલ છે. ડીઝલના ભાવ આસમાને છે ત્યાં. હા, એ તો છે સર. તો આ ટર્મમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને એક ટેક્સ કરદાતા તરીકે, ટેક્સ પેયર તરીકે શું કહેશો, શું કહેવા માંગશો કે પ્રજાના કામોની આ શું આશા અપેક્ષા રાખી છે આ બીજા 5 વર્ષમાં થાય એના માટે? હવે વિચારીએ તો ઘણું છે પણ થાય તો ને. તો અમારા પ્રોગ્રામ માધ્યમથી શું કહેશો એક ટેક્સ પેયર તરીકે, મતદાર તરીકે? હું તો એમ જ કહું છું કે તમે જે કહો છો એ કરીને બતાવો. બરોબર છે, બરોબર. કે ખાલી બોલ વચન નહીં, કામ હા કરવા જોઈએ. હા. શું નામ દાદા આપનું? ભગવાન દાસ હા, ભગવાન દાસ, આપણે ઊભા છે કયો વિસ્તાર છે? નિકોલ પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે.
તો આ કેટલો મોટો વોર્ડ છે વિરાટનગરથી માંડી નિકોલ કેટલો મોટો area? મોટો વોર્ડ છે, હા, આશરે કેટલી 40 સોસાયટી આવેલી હશે? ઘણી બધી. તો તાજેતરમાં રિઝલ્ટ આવી ગયા, પરિણામ પણ આવી ગયા, સરસ મજાના ખોબલેના વોટથી પ્રતિનિધિઓ ચૂંટાઈને તો આવી ગયા, પણ પ્રજાનું એમના વિશે શું માનવું છે કે પ્રજા તમે શું આશા અપેક્ષા રાખી છે? કયા કામો પેન્ડિંગ છે, કયા થશે, શું હાલત છે અહીંના આ વિસ્તારની? વિસ્તારની હાલત તો ઠીક છે, બહુ ખરાબ નથી. પણ ક્યાં અધૂરા જે કામ છે એમાં શી અપેક્ષા છે? કયા અધૂરા કામો લાગે તમને? અધૂરા કામ તો બજેટો ક્યાં વપરાયા છે? આ રોડ કાયમ ખરાબ હાલતમાં હોય છે, ખાડા હોય છે, જવા આવવામાં તકલીફ પડે, ધૂળ ડમરી બહુ ઉડે છે. બરોબર છે. અને ખાસ કરીને કયા સમયે, સવારે સાંજે કયા સમયે તકલીફ વધારે હોય છે? સવારે સાંજે વધારે હોય છે, બે ટાઈમ વધારે તકલીફ હોય છે. બરોબર છે. અને એ વિસ્તારમાં કેટલી શાળાઓ, કેટલા માર્કેટ, બજારો આવેલા છે, કેટલી સોસાયટી આવેલી હશે? અને રોડની સામે કેટલા રોડ તકલાદી છે અને કેટલા થીગડા મારવામાં આવે છે, કેટલા હંગામી કામ હોય છે? રોડ તો હવે અહીંયા બધા જે ગટરના કામ ચાલે છે એટલે થીગડા કેટલું મંથર ગતિએ ચાલે, ઝડપથી ચાલે છે? આમ તો ચાલે છે, ઝડપથી જ ચાલે ચોમાસા પહેલા કામ પૂરા થશે? એ તો હવે ન થાય, એ નક્કી ના કહેવાય. તો અમારા એ તો પ્રોગ્રામમાં જેમની સ્થાનિક મંત્રી તંત્રીઓને શું કહેવા માંગશો કે કેટલા જલ્દી કામ પૂરા કરશો? જલ્દી કરીને કામ પૂરા કરે, બીજું હું. ઓકે. હિમાબેન, આપણે ઊભા છે, કયો વિસ્તાર છે આ? ખોડિયાર જોત. હા. અને આ વિસ્તારનો વિકાસ કેવો છે? વિકાસ તો હમણાં વચ્ચે પાણી બહુ દોરું આવ્યું હતું, બધા આખા સોસાયટીને ઝાડા ઉલટી થઈ ગયા હતા. તો રોગચાળાનું પ્રમાણ કેટલા સમયથી અને ખાસ કરીને ઉનાળામાં કેવું રહે છે? ઉનાળામાં જ આ વખતે આટલી તકલીફ પડી. તો પીવાના પાણી માટે સ્થાનિક મંત્રી સંત્રી જેને તમે ખોબલે ચૂંટી લાવ્યા તે એમના તરફથી ટેન્કરો કેટલી વાર મોકલાવે છે મહિનામાં? ટેન્કર મોકલાવતા જ નહીં ને પાણી પણ ઓછું આવે છે, ટેન્કર મોકલાવતા જ તો નહીં. સ્વખર્ચે તમે સોસાયટીના લોકો કેટલું પાણી મંગાવવું પડે છે? સારા માઠા પ્રસંગે કેટલા પૈસા ખર્ચવાની તૈયારી રાખવી પડે છે? ઘર દીઠ કેટલા ઉઘરાવો છો? 50, 100, 200? ના, હજુ તો ઉઘરાયા નહીં કોઈએ, એવું છે. પણ ટેન્કર તો મંગાવવું જોઈએ ને. પાણી અત્યારે ઓછું આવે આપવું જોઈએ કે નહીં? તો એમના બજેટમાંથી જ આપવું જોઈએ ને. તો તાજેતરમાં એ લોકો ચૂંટાઈને તો આવી ગયા, તો સી આશા અપેક્ષા છે એક પ્રજા તરીકે એમને શું કહેશો? જે ચૂંટાયેલા જે પ્રતિનિધિઓને શું કહેશો અમે વિસ્તારના વિકાસ માટે? એમ જ કહીશું કે પાણી ઓછું આવે છે, ગંદુ પાણી આવે છે, બધા બીમાર પડી ગયા છે. અને ચોમાસામાં અને શું હાલત થવાની? ગટરો ભરાઈ જાય તો અમારે પ્રાઇવેટને બોલાવવું પડે છે. મ્યુનિસિપાલિટી આવી ગઈ છે તો પ્રાઇવેટને બોલાવવું પડે છે ગટર સાફ કરવા. આપણે ટેક્સ તો ભરીએ છીએ, ઉપરાંતનો કેટલો ખર્ચો વધી જાય છે. તો ટેક્સ ભરીએ તો અમારે બિનકાયદેસર આ ગટરો ભરાઈ જાય છે તો બોલાવવું પડે છે પ્રાઇવેટથી. તો આ બોલો, જવાબદારી કોની? એમની હોય ને. તો પ્રજા પૂછે છે માં આ હતી વાત પ્રજાની સમસ્યાઓની. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો. આવજો.